નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। વિકાસશીલ દેશોમાં ગરીબી દૂર કરવા માટે સૌથી મોટો ઉપાય નોકરીઓનું સર્જન ગણાવતા વર્લ્ડ બેંકના પ્રેસિડેન્ટ અજય બંગા। ભારે વિવાદો અને ભ્રષ્ટાચારના ગંભીર આરોપો વચ્ચે રાજીનામું આપતા નેપાળના ગૃહમંત્રી સુધન ગુરુંગ 26 દિવસ પહેલા જ ગૃહમંત્રીનું પદ સંભાળ્યું હતું। વોર્ડ નંબર 1માં ભાજપની પેનલનો વિજય નિશ્ચિત હોવાનો જાહેર સભામાં લલકાર કરતા રાજ્યમંત્રી રીવાબા જાડેજા। 95 લાખની ઉઘરાણી બાબતે 8 શખ્સો સામે સિટી સી ડિવિઝનમાં ગુનો નોંધાતા ચકચાર। જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીનો માહોલ ખૂબ જ નરમ। બીજી બાજુ રાત્રિના સમયે ચૂંટણી કાર્યાલયો પર ખાણીપીણીની મહેફિલો પૂરજોશમાં। જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક છે આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ ન્યુરોસર્જરી, યુરોસર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ। યાદોને શાહી બનાવે એવું જામનગરમાં એક જ સ્થાન ન્યૂ લાઈફ રિસોર્ટ। લગ્ન, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન। साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर। ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर। જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ। જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHK નો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। વર્લ્ડ બેંકના પ્રેસિડેન્ટ અજય બંગાએ વિકાસશીલ દેશોમાં ગરીબી દૂર કરવા માટે સૌથી મોટો ઉપાય નોકરીઓનું સર્જન ગણાવ્યો છે। જીરોધાના CEO નિખિલ કામથ સાથેની ચર્ચામાં તેમણે સ્પષ્ટ કહ્યું કે ગરીબીનો ઉકેલ માત્ર આર્થિક નીતિ નહીં પરંતુ લોકોમાં આશા અને રોજગાર ઊભા કરવા પર આધારિત છે। તેમણે જણાવ્યું કે જ્યારે લોકો પાસે કામ હોય છે ત્યારે માત્ર આવક જ નહીં પરંતુ આત્મવિશ્વાસ અને ભવિષ્યની આશા પણ વધે છે, જે અર્થતંત્રને આગળ ધપાવે છે। તેમની દ્રષ્ટિએ સરકારનું મુખ્ય કામ મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નિયમો બનાવવાનું છે, જ્યારે નોકરીઓ સર્જવાનો મુખ્ય આધાર પ્રાઇવેટ સેક્ટર છે। ભારત અંગે વાત કરતા અજય બંગાએ દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં થયેલા મોટા પરિવર્તનની પ્રશંસા કરી। છેલ્લા 2 દાયકામાં રસ્તા, બંદરો, વીજળી અને પાણી જેવી સુવિધાઓમાં નોંધપાત્ર સુધારો થયો છે, જેના કારણે મધ્યમ વર્ગનો વિકાસ ઝડપી બન્યો છે। તેમણે કહ્યું કે ભારતનો કન્ઝ્યુમર સેક્ટર ઝડપથી વધી રહ્યો છે અને યુવાનોમાં ખર્ચ કરવાની ક્ષમતા વધી રહી છે, જે અર્થતંત્ર માટે સકારાત્મક સંકેત છે। તેમ છતાં તેમણે ચેતવણી આપી કે આ વૃદ્ધિની ગતિ સતત રહે તે સરકારની નીતિઓ, ગવર્નન્સ અને કુશળતા વિકાસ પર નિર્ભર છે। અજય બંગાએ અંતમાં જણાવ્યું કે નદીનું જળસ્તર ઊંચું થાય તો બધી હોડીઓ ઊંચી થાય છે, એટલે કે વિકાસ બધાને સાથે લઈને આગળ વધે ત્યારે જ સાચી પ્રગતિ શક્ય બને છે। નેપાળના રાજકારણમાં એક મોટો અને ચોંકાવનારો ઉલટફેર સામે આવ્યો છે। માત્ર 26 દિવસ પહેલા જ ગૃહમંત્રી પદ સંભાળનાર સુધન ગુરંગે ભારે વિવાદો અને ભ્રષ્ટાચારના ગંભીર આરોપો વચ્ચે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે। આ ઘટનાએ વડાપ્રધાન બાલેન શાહની સરકાર માટે મોટો રાજકીય આંચકો ઊભો કર્યો છે। સુધન ગુરંગે વિવાદાસ્પદ ઉદ્યોગપતિ દીપક ભટ્ટ સાથે વ્યાપારી ભાગીદારી રાખવા અને માઇક્રો ઇન્સ્યોરન્સ કંપનીઓમાં શંકાસ્પદ રોકાણ કરવા જેવા ગંભીર આરોપો લાગ્યા હતા। તપાસ દરમિયાન તેમના નાણાકીય વ્યવહારો અંગે પણ પ્રશ્નો ઊભા થયા હતા, જેના કારણે રાજકીય માહોલ ગરમાયો હતો। આ ખુલાસાઓ સામે આવ્યા બાદ વિપક્ષી પાર્ટીઓ તેમજ નાગરિક સંગઠનોએ તીવ્ર વિરોધ શરૂ કર્યો હતો અને સતત રાજીનામાની માંગ ઉઠતી રહી હતી। ખાસ કરીને જ્યારે ગૃહમંત્રી તરીકે તેમણે ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી કરવાની વાતો કરી હતી, ત્યારે જ તેમના પોતાના પર લાગેલા આરોપોએ સરકારની વિશ્વસનીયતા પર સવાલો ઊભા કર્યા। પરિસ્થિતિ ગંભીર બનતા અને રાજકીય દબાણ વધતા અંતે સુધન ગુરંગે માત્ર 26 દિવસના ટૂંકા કાર્યકાળ બાદ પદ છોડવાનો નિર્ણય લીધો। તેમની આ અચાનક વિદાયને નેપાળની રાજનીતિમાં એક મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે। આ ઘટનાએ નેપાળમાં પહેલેથી જ ચાલી રહેલી રાજકીય અસ્થિરતાને વધુ ઉગ્ર બનાવી દીધી છે। સરકારની અંદર ફરી ફેરફારોની શક્યતાઓ તેજ બની છે અને આગામી દિવસોમાં મંત્રીમંડળમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે। હાલ આ સમગ્ર મામલે
તપાસ વધુ તેજ કરવામાં આવી છે અને નેપાળની રાજકીય સ્થિતિ પર આંતરરાષ્ટ્રીય સ્તરે પણ નજર રાખવામાં આવી રહી છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું વલસાડના કપરાડામાં પિકઅપ વાનનો અકસ્માત અને જામનગરમાં વોર્ડ નંબર 1માં ભાજપાની ચૂંટણી સભા. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GDPL જામનગર ન્યૂઝ. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं. इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है. हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है. यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है. बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है. आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258040404. डियर पेरेंट्स, क्या आप जानते हैं कि बच्चे के बेटर फ्यूचर के लिए क्या जरूरी है? एक ऐसा स्कूल जहां बच्चे की ग्रोथ पर फोकस किया जाता है, जिससे बच्चे की इमेजिनेशन पावर, क्रिएटिविटी, सेल्फ कॉन्फिडेंस एंड कंसंट्रेशन बढ़े. प्राइम इंटरनेशनल स्कूल CBSE एफिलिएटेड स्कूल है जो बच्चों के सपने साकार करने के लिए कटिबद्ध है. यहाँ बच्चों को वो सारी फैसिलिटीज प्रोवाइड की जाती है जो उनकी ओवरऑल डेवलपमेंट के लिए जरूरी होती है, लाइक एक स्मार्ट एंड वेंटिलेटेड क्लासरूम, ट्रेन टीचर्स, कंप्यूटर एंड साइंस लैब, बिग प्लेग्राउंड, आर्ट रूम, ट्रांसपोर्टेशन, स्पोर्ट्स फैसिलिटीज एक्सेट्रा. अपने बच्चे के डेवलपमेंट एंड सक्सेसफुल करियर की शुरुआत एक बेहतर स्कूल से करें. सो व्हाट आर यू वेटिंग फॉर? गेट योर चाइल्ड एडमिटेड इन प्राइम इंटरनेशनल स्कूल soon and give your children full opportunity to fly. प्राइम इंटरनेशनल स्कूल हर पेरेंट्स का पसंदीदा स्कूल बना है. एडमिशन ओपन फॉर LKG टू ग्रेड 9. प्राइम इंटरनेशनल स्कूल कांसुमरा गेट के पास माधव पार्क 6 के सामने, जामनगर बायपास रोड, जामनगर. જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલ કૃષ્ણા સ્કૂલમાં રિયલ એજ્યુકેશન અપાય છે. AI, ડિઝાઇનિંગ, બિઝનેસ અને મની મેનેજમેન્ટ જેવા વિષયો પ્રાઇમરીથી જ શીખવવામાં આવે છે. ગોખણપટ્ટીના બદલે મેથ્સ અને સાયન્સના કોન્સેપ્ટ્સ ક્લિયર કરાવાય છે, જેથી રિઝલ્ટ ઇમ્પ્રૂવ થાય છે. SOF, રામાનુજન, CSC, સ્ટેમ ક્વિઝ જેવી કોમ્પિટિટિવ એક્ઝામિનેશનમાં રેન્ક મેળવીને સ્ટુડન્ટ્સ વિનર બનેલ છે. ચેસ, કરાટે, રાઇફલ શૂટિંગ અને સ્કેટિંગ જેવા સ્પોર્ટ્સ કોમ્પિટિશનમાં તેમજ કલા મહાકુંભ, ખેલ મહાકુંભ અને રંગોત્સવમાં 400 થી પણ વધારે સ્ટુડન્ટ્સે અચીવમેન્ટ મેળવેલ છે. બધા સ્ટુડન્ટ્સ ઉપર પર્સનલ ધ્યાન અપાતું હોવાથી સાયન્સ, કોમર્સ અને ધોરણ 10 ના બોર્ડ રિઝલ્ટમાં મેક્સિમમ સ્ટુડન્ટ્સ ટોપ સ્કોર સુધી પહોંચે છે. આ બધા વિદ્યાર્થીઓની અચીવમેન્ટ જ સ્કૂલની સક્સેસ છે. કૃષ્ણા સ્કૂલમાં સ્ટુડન્ટ્સના એકેડેમિક અને ઓલ ઓવર ડેવલપમેન્ટ ઉપર ધ્યાન અપાય છે. રાઈટ ટાઈમ પર રાઈટ સ્કૂલ જ સ્ટુડન્ટ્સને રાઈટ ડાયરેક્શન પ્રોવાઈડ કરી શકે છે. આજે જ વિઝિટ કરો કૃષ્ણા સ્કૂલ, ખોડિયાર કોલોની, જામનગર. જામનગરમાં પ્રીમિયમ લિવિંગ માટેની એક અનોખી તક. 3 BHK અને 4 BHK બંગલોઝ હવે તમારી પહોંચમાં. પ્રસ્તુત છે પ્રયાગ વન બંગલોઝ. માત્ર 9 બંગલોઝનો એક્સક્લુઝિવ પ્રોજેક્ટ, જ્યાં તમને મળશે પ્રાઇવસી, શાંતિ અને પ્રીમિયમ લાઇફસ્ટાઇલ. 850 થી 1053 સ્ક્વેર ફીટના પ્લોટમાં સુવ્યવસ્થિત બંગલોઝ, 3 અને 4 બેડરૂમ સાથે વિશાળ 12x19 નો લિવિંગ રૂમ. દરેક બંગલોઝમાં સ્વતંત્ર પાણીનો બોર, 5000 લીટર સુધીની ડબલ વોટર સ્ટોરેજ સુવિધા, મજબૂત બીમ કોલમ સ્ટ્રક્ચર, ભૂકંપ પ્રૂફ બાંધકામ, સુરક્ષા અને સુવિધા બંનેમાં કોઈ સમાધાન નહીં. દરેક બંગલોઝમાં 4 વ્હીલ પાર્કિંગ, 80% સુધી બેંક લોન સુવિધા. તમારું ડ્રીમ હોમ હવે વધુ સરળતાથી પ્રાપ્ત કરો. 95% બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. ટૂંક સમયમાં રેડી પોઝેશન. હવે રાહ નહીં, નિર્ણય લેવાનો સમય આવી ગયો છે. ઇન્વેસ્ટર્સ માટે સોનેરી તક.
બંને હાથમાં લાડુ, 6% વધુ વાર્ષિક રેન્ટલ રિટર્ન અને ભવિષ્યમાં પ્રોપર્ટી વેલ્યુમાં જબરજસ્ત વૃદ્ધિનો લાભ. એક તરફ નિયમિત આવક અને બીજી તરફ મૂડીમાં વધારો. આથી વધુ સારું ઇન્વેસ્ટમેન્ટ ક્યાં મળશે? સાઇટ એડ્રેસ પ્રયાગ 1, પાર્શ્વનાથ 2, આશીર્વાદ ક્લબ રિસોર્ટ સામે, પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ નજીક, જામનગર. સાઇટ વિઝિટ તેમજ વધુ માહિતી માટે સંપર્ક કરો. મોબાઈલ 74 349 40 263 અને 96 244 19 032. પ્રયાગ 1, એક વિશ્વાસ, એક ગુણવત્તા, એક યોગ્ય પસંદગી. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના વીરક્ષેત્ર ગામે આજે બુધવારે એક હૃદયદ્રાવક અને ભયાનક રોડ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં ખુશીના પ્રસંગમાંથી પરત ફરતા પરિવારજનો પર મોતનો કહેર વરસ્યો છે. આ ભયાનક અકસ્માતમાં ઘટના સ્થળે જ 6 લોકોના કરુણ મોત નીપજ્યા છે. આ ઉપરાંત વાનમાં સવાર કુલ 28 જેટલા મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી છે, જેમાંથી 10 લોકોની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સ્થાનિક લોકો અને પોલીસની મદદથી નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલુ છે. પ્રાપ્ત વિગતો મુજબ પ્રસંગમાં હાજરી આપીને પરત ફરી રહેલી મહેમાનો ભરેલી પિકઅપ વાન અચાનક નિયંત્રણ ગુમાવીને દુર્ઘટનાનો શિકાર બની હતી. રસ્તામાં આવેલા ચઢાણ પર વાન ચઢતી વખતે અચાનક રિવર્સમાં સરકી ગઈ હતી અને તે સમયે જ બ્રેક ફેલ થવાથી વાહન પર સંપૂર્ણ નિયંત્રણ ગુમાવ્યું હતું. બ્રેક કામ ન કરતા પિકઅપ વાન રિવર્સ દિશામાં ઝડપથી નીચે આવી અને ચાલક દ્વારા કાબુ મેળવવાનો પ્રયાસ નિષ્ફળ જતા અંતે વાહન પલટી ખાઈ ગયું હતું. ઘટનાની જાણ થતાં જ આસપાસના ગ્રામજનો દોડી આવ્યા હતા અને તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી. અકસ્માતની ભયાનકતા જોઈને સમગ્ર વિસ્તારમાં શોક અને ગમગીનીનો માહોલ છવાઈ ગયો હતો. ખુશીના પ્રસંગે ગયેલા પરિવારો માટે આ સફર જીવનનો સૌથી મોટો દુઃખદ ક્ષણ બની ગઈ છે. એક જ પળમાં હાસ્યનો માહોલ શોકમાં ફેરવાઈ જતા સમગ્ર વિસ્તારમાં શોકની લહેર ફરી વળી છે. જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને વોર્ડ નંબર 1માં રાજકીય માહોલ હવે સંપૂર્ણ રીતે ગરમાયો છે અને ભાજપના પ્રચાર અભિયાને જોર પકડ્યું છે. વૈશાલી નગર ખાતે યોજાયેલી જંગી જનસભાએ સમગ્ર વિસ્તારમાં ચૂંટણીનો રંગ વધુ ગાઢ બનાવી દીધો છે. આ સભામાં રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ આત્મવિશ્વાસપૂર્વક જણાવ્યું કે વોર્ડ નંબર 1માં ઇતિહાસ રચાવાથી હવે કોઈ રોકી શકશે નહીં. ભાજપના ઉમેદવારોની જીત સુનિશ્ચિત છે. આ હું નહીં પરંતુ આ વિસ્તારની જનતા કહે છે. તેમના આ નિવેદનથી સભામાં ઉત્સાહની લહેર ફેલાઈ ગઈ હતી. રીવાબા જાડેજાએ વધુમાં પ્રજાને વચન આપ્યું કે ભાજપના ઉમેદવારો વિજેતા બનશે તો વોર્ડ નંબર 1નું સંપૂર્ણ રૂપાંતર કરવામાં આવશે અને તમામ સમસ્યાઓને શૂન્ય સુધી લાવવામાં આવશે. તેમણે સ્પષ્ટ કહ્યું કે આરોગ્ય, શિક્ષણ, સફાઈ, રસ્તા અને પાણી જેવી પાયાની સુવિધાઓને સર્વાંગી રીતે વિકસાવવામાં આવશે. વોર્ડ નંબર 1માં ભાજપે ઉદ્યોગપતિ અમરભાઈ મહેન્દ્રભાઈ મોદી, એડવોકેટ ઇસ્માઇલભાઈ માણેક, જરીનાબેન હાજીભાઈ સુંભાડિયા અને સારાબેન ઉમરભાઈ ચમડિયાને મેદાનમાં ઉતાર્યા છે. ચારેય ઉમેદવારોને ઘરે ઘરે અને આ વિસ્તારમાં ઉમળકાભેર આવકાર મળી રહ્યો છે, જે ભાજપ માટે મજબૂત જનસમર્થન દર્શાવે છે. વૈશાલી નગર અને ધરારનગર વિસ્તારમાં યોજાયેલી આ જનસમર્થન સભામાં વોર્ડ નંબર 1ના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં કાર્યકરો, સ્થાનિક નાગરિકો, મહિલાઓ અને યુવાનોની હાજરીએ સમગ્ર વિસ્તારને કેસરીયો રંગે રંગી દીધો હતો. સભામાં રીવાબા જાડેજાએ વિરોધ પક્ષ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે સ્થાનિક ઉમેદવારોની અછતને કારણે તેમને બહારથી ઉમેદવારો લાવવાનો વારો આવ્યો છે, જે તેમની સ્થિતિને દર્શાવે છે. તેમણે કહ્યું કે ભાજપની સરકાર અને મહાનગરપાલિકામાં વિકાસના કામો સતત આગળ વધી રહ્યા છે અને હવે વોર્ડ નંબર 1 પણ આ વિકાસ યાત્રામાં જોડાશે. જીતુભાઈ લાલે પણ સભાને સંબોધતા જણાવ્યું કે ભાજપના ચારેય ઉમેદવારો સેવાભાવી, સક્ષમ અને સતત કાર્યરત છે. તેમણે વોર્ડવાસીઓને અપીલ કરી કે શાસન કરતા પક્ષ સાથે રહી વિકાસની ગતિને વધુ તેજ બનાવવી જરૂરી છે. સભામાં ઉપસ્થિત જનમેદનીએ પણ ભારે ઉત્સાહ સાથે ભાજપના ઉમેદવારોને જીતાડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભાજપ તરફેણમાં મજબૂત માહોલ ઊભો થયો છે. સભા બાદ ભાજપના ઉમેદવારો અને આગેવાનો દ્વારા વોર્ડના વિવિધ વિસ્તારોમાં ગ્રુપ મિટિંગો યોજી સઘન લોકસંપર્ક અભિયાન આગળ ધપાવવામાં આવ્યું, જેમાં ઘરે ઘરે જઈને મતદારો સાથે સીધી વાતચીત કરવામાં આવી. હાલની સ્થિતિ જોતા વોર્ડ નંબર 1માં ભાજપ માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ રહી છે અને ચૂંટણીમાં ભાજપ મજબૂત સ્થિતિમાં આગળ વધતું દેખાઈ રહ્યું છે. આ સભામાં ઉદ્યોગપતિ વિશાલભાઈ મોદી,
ઉમરભાઈ ચમડિયા સહિતના ભાજપના નામી અનામી કાર્યકર્તાઓએ બહોળી સંખ્યામાં હાજર રહી ભાજપના ઉમેદવારોને વિજયી બનાવવાનો કોલ આપ્યો હતો. રાજ્યમંત્રી રીવાબાએ તથા જીતુભાઈ લાલે આ જાહેર સભાને સંબોધી. તેના આ રહ્યા મુખ્ય અંશો. મને આ વખતે એવું લાગે છે કે એક નંબરમાં પરિવર્તનની હવા ખૂબ મજબૂતાઈથી ફૂંકાઈ રહી છે. તમારું આ સમર્થન ઉમેદવાર અને દરેક સમાજના શ્રેષ્ઠીશ્રીઓનું આ ચારે ચાર ઉમેદવાર ઉપર મજબૂતાઈથી સમર્થન છે. ત્યારે હવે એક નંબર આપણો વિસ્તાર જામનગર મહાનગરના દરેક વોર્ડની સાથે ઊભો રહી શકે એ પ્રકારની વિકાસની ગતિ 28 તારીખ પછી પ્રાપ્ત કરવાનો છે. એટલે હું જીતી ગયા છે એવી રીતના હું તમને અત્યારે બધાને સંબોધન કરું છું. એ એટલે કરી શકું છું કે આ તમામે તમામ વોર્ડ નંબર 1 નું સમર્થન પાયાના કાર્યકર્તા તરીકે આ વિસ્તારના આપણા જ પ્રતિનિધિ તરીકે જ્યારે ભારતીય જનતા પાર્ટીમાંથી વિકાસની રાજનીતિ પસંદ કરી અને ઉમેદવારી કરતા હોય, આપણા પ્રશ્નો આપણા સમસ્યાને વાચા આપવા માટે થઈ મહેનત કરતા હોય અને અહીંયા દરેક આગેવાન ઉપસ્થિત છે. કોર્પોરેટર બન્યા પછી ફક્ત આ 4 જણ નહીં પણ જેમણે સમર્થન આપ્યું છે એ તમામે તમામ આગેવાનશ્રીઓને હું આ મંચના માધ્યમથી ખાતરી આપું છું કે વોર્ડ નંબર 1 માં પણ વિકાસની ગતિ હવે પૂરપાટ વેગે દોડવાની છે. અત્યાર સુધીની વાત કરીએ તો આપણે ધરાનગર એટલે તમારી બાજુનો જ વિસ્તાર થાય, યા 2 સ્નાનગૃહનું નિર્માણ કર્યું છે. 3.27 કરોડના ખર્ચે સદગુરુથી વૈશાલી નગરની જે ડ્રેનેજની પાઇપલાઇન છે એ સ્વર્ણિમની ગ્રાન્ટમાંથી આપણને મળેલી છે. 1.28 કરોડના ખર્ચે બેડેશ્વર પાણીના ટાંકાથી માધાપર ભૂંગા સુધીનો રોડ એ પણ સ્વર્ણિમમાંથી આપણને મળેલો છે. આ ઉપરાંત આપણા વોર્ડના પ્રમુખ અકબરભાઈની એક એવી તમારા બધા વતી ડિમાન્ડ છે કે બેન અમારે દીકરીઓ માટેની હાઈસ્કૂલ છે પણ અમારે દીકરાઓ માટેની હાઈસ્કૂલ જોઈએ છે અહીંયા. તો એના માટે પણ શિક્ષણ વિભાગના માધ્યમથી આપણે પૂરતા પ્રયત્ન કરશું કે આપણા જ વિસ્તારમાં દીકરા અને દીકરીઓના શિક્ષણ માટે જેટલી મહેનત કરી શકાય સરકારશ્રીના માધ્યમથી એમાં કોઈ કસર નહીં છૂટે. આ ઉપરાંત માતૃશક્તિ અહીંયા ખૂબ સરસ સંખ્યામાં ઉપસ્થિત છે. મારે તમને બધાને ઉપલક્ષમાં એક વાત કરવાની કે ભારતીય જનતા પાર્ટીની સરકાર એવી સરકાર કે જેનું કેન્દ્રનું બજેટ બનાવે, એનું રાજ્યનું બજેટ બનાવે કે એનું કોર્પોરેશનનું બજેટ બને, એમાં બહેનો માટે થઈ, બહેનોના વિકાસ માટે, બહેનોના શિક્ષણ માટે, બહેનોની રોજગારી માટે અને એમની સ્વનિર્ભરતા માટે ખભેથી ખભો મિલાવી અને તમે પરિવારનું પાલન પોષણ કરી શકો, સમાજ વ્યવસ્થામાં તમારું યોગદાન આપી શકો એ માટે થઈ અને સતત યોજનાના માધ્યમથી હોય, ગ્રાન્ટના માધ્યમથી હોય, તમને સતત મુખ્ય પ્રવાહમાં સંમલિત કરવામાં આવે છે. કેન્દ્રનું આ વખતેનું બજેટ કે જે 4 આધારસ્તંભ ઉપર, જેમાં ગરીબ, અન્નદાતા, યુવા અને નારી શક્તિ, મહિલા અને બાળ વિકાસના માધ્યમથી હોય કે દીકરી જન્મે અને વૃદ્ધત્વ પામે એના સંપૂર્ણ જીવન ચક્રમાં કેન્દ્ર સરકાર અને ગુજરાતની સરકાર મજબૂતાઈથી એક વાલી તરીકેની જવાબદારી નિભાવી રહી છે. વાલી દીકરી યોજના હોય, સુકન્યા સમૃદ્ધિ યોજના હોય, લગ્ન વખતે દીકરીઓ માટે થઈને કુંવરબાઈનું મામેરું હોય, સ્વસહાય જૂથોના માધ્યમથી બહેનોને આત્મનિર્ભર થવાની વાત હોય. શિક્ષણ વિભાગની વાત કરું તો નમો લક્ષ્મી યોજના, અને જ્યારે દીકરો કે દીકરી વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લે તો નમો સરસ્વતી યોજના. આ ઉપરાંત ખેતીવાડી સાથે સંકળાયેલા બહેનો હોય, માછીમારી ઉદ્યોગ સાથે સંકળાયેલા બહેનો હોય, જીતુભાઈ બેઠા છે તો ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા બહેનો હોય, સહકારના માધ્યમથી સમૃદ્ધિ અને એમાં પણ બહેનોને સંમિલિત કરવી એ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની હંમેશા મુખ્ય ડિમાન્ડ રહી છે. આવનારા સમયમાં આપણને બધાને ખબર છે, અહીંયા બધા પાસે આયુષ્માન ભારતનું કાર્ડ છે. 10 લાખ સુધીનો વીમો વિશ્વનો કોઈ દેશ એકેય નાગરિકને નથી આપતો, જે આપણી સરકાર
આપણા માટે થઈ અને ચિંતા કરતી હોય, સારામાં સારું આરોગ્ય જળવાય, ઘરનું ઘર મળે એટલે આવાસ યોજના, જનધન એકાઉન્ટ, ઝીરો બેલેન્સ થી એકાઉન્ટ તમને કોણ ખોલી આપે ભાઈ? પણ આ સરકાર ચિંતા કરે છે. ડિજિટલ પેમેન્ટ અત્યારે આપણે બધા કરીએ છીએ. હવે બહુ ઓછા લોકો રોકડામાં વ્યવહાર કરે છે. લારી હોય, નાની મોટી દુકાન હોય, નાના મોટા ઉદ્યોગો સાથે સંકળાયેલા હોય, ડિજિટલાઇઝેશનમાંથી આપણે આપણા દેશને અત્યારે નંબર 1 બનાવી ચૂક્યા છીએ. તમામે તમામ તક હોય, વિકાસની વાત હોય, કનેક્ટિવિટીની વાત હોય, આપણું બેડી પોર્ટના ડેવલપમેન્ટની વાત હોય, માછીમારી ઉદ્યોગને પ્રોત્સાહન આપવાની વાત હોય, કે જામનગરને ટિયર 3 થી ટિયર 2 કેટેગરીમાંથી આગળ વધારવાની વાત હોય. રિવરફ્રન્ટ પ્રોજેક્ટ આવી ગયું, નવું બસ સ્ટેશન આવી ગયું, આપણી જીજી હોસ્પિટલનું નવીનીકરણ આવી ગયું. આ પાયાની સુવિધા સાથે વિકાસના દરેક વોર્ડને વિકાસની સાથે જોડી અને જામનગરને આગળ વધારવાની વાત છે. ડબલ એન્જિનની સરકારના માધ્યમથી તો આપણે ગુજરાત સતત વિકાસની હરણફાળ ભળી રહ્યું છે. દેશ વિદેશમાં ફરવા જવાનું થાય, વિવિધ રાજ્યોમાં ફરવા જવાનું થાય, ત્યાંના લોકો પાસેથી સાંભળીએ કે સેફટીની વાત હોય, સલામતીની વાત હોય, ઉદ્યોગ અને રોજગારની વાત હોય, ત્યારે આ સાહસિકતાને ગુજરાતની જનતા માટે સતત પ્રોત્સાહિત કરી અને આગળ વધારતી સરકાર એટલે ભારતીય જનતા પાર્ટીની સરકાર. દુઃખ સાથે મિત્રો મારે કહેવું પડે કે આ જ વોર્ડના કોર્પોરેટર્સ જે એવી પાર્ટીમાંથી જોડાયેલા છે કે જેની પાસે નીતિ નથી, નિયત નથી, નેતાય નથી, ફક્ત સોશિયલ મીડિયાની રાજનીતિ રમે છે તમારા બધાની સાથે. ચૂંટણી આવે, પ્રચાર પ્રસાર કરી લે, અને આ વખતે એમની કમનસીબી છે કે ઉમેદવાર 1 નંબરમાં જ્યારે એમણે નક્કી કરવાના હતા ત્યારે એમની પાસે કોઈ ઉમેદવાર નહોતા જડતા, એટલે બહારથી અહીંયા આવીને ઉમેદવાર મૂકવા પડ્યા. એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે. આ વિસ્તાર પરિવર્તન, વિકાસ, રોડ, રસ્તા, ભૂગર્ભ, શિક્ષણ, આરોગ્ય અને મુખ્ય પ્રવાહમાં જોડાય અને સતત આગળ વધે એ માટે અડીખમ રીતે તમારી સાથે અમે ટીમ બનીને ઊભા રહેવા માંગીએ છીએ. પણ એના માટે આ 26 તારીખે મેક્સિમમ જંગી વોટિંગ લીડ સાથે આ 4 કેન્ડિડેટ્સને તમારે જીતાડી અને કોર્પોરેશનમાં મોકલવાના છે. અને સક્ષમ ઉમેદવાર છે, એમને બહુ બીજી કોઈ ચિંતા કરવાની જરૂર નથી, બીજું કોઈ જરૂર નથી. તમારા માટે થઈ સમાજ સેવાના માધ્યમથી વિકાસની રાજનીતિ પસંદ કરીને જ્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બન્યા હોય ત્યારે આપણી બધાની એક નૈતિક ફરજ બને છે કે આ દેશનું સુકાન સંભાળતા દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે સ્વપ્ન જોયું છે કે વિકાસની રાજનીતિથી આગળ વધવું, છેવાડાના માનવી સુધી પહોંચવું, દરેક સમાજને ન્યાય આપવો, કોઈ પણ સમાજ વંચિત અને પીડિત ના રહી જાય, યુવાનોને રોજગારી આપવી, માતૃશક્તિને રોજગારી આપવી, આ પ્રકારના પ્રકલ્પ, આ પ્રકારના સંકલ્પ સાથે નક્કી કરવાનું છે કે વોર્ડ નંબર 1 ને વિકાસની રાજનીતિથી આગળ વધારવાનો છે કે ખાલી સોશિયલ મીડિયા ઉપર જ વિકાસ દેખાડવાનો છે. મને ખાલી એટલું કહો કે તમારા કોર્પોરેટર્સ ક્યારે તમારી વચ્ચે આવીને ઉભા રહ્યા, ક્યારે તમારા સુખ દુઃખના સાથી બન્યા? જો બન્યા હોત તો આ વિસ્તારની દશા કંઈક અલગ હોત. પણ એમને કોઈ રસ નથી, ન તો તમારી સુખાકારીમાં રસ છે, ન તો માતૃશક્તિના ઉત્થાનમાં રસ છે, કે ન તો વિકાસની રાજનીતિમાં રસ છે. એમને ફક્ત અને ફક્ત તુષ્ટિકરણની રાજનીતિમાં રસ છે. સારું છે કે આ વખતે તમે બધા આંખો ખોલી હોય એવું મને વર્તારો આવે છે. અને હું આભાર માનું આ મંચના માધ્યમથી સમાજના શ્રેષ્ઠી અને અગ્રણીશ્રીઓનો કે જેમને મહેનત કરી છે, પ્રયત્ન કર્યો છે કે વોર્ડ નંબર 1 માં આ વખતે પરિવર્તનની લહેર સાથે ભારતીય જનતા પાર્ટીના કમળ કોર્પોરેશનમાં ખીલવાના છે. જાજુ નથી કે હું વિનંતી કરવી છે અને વિનંતીની સાથે સાથે ખાતરી પણ આપવી છે કે 28મી તારીખે જ્યારે પરિણામ આવશે અને 1 નંબરનું પરિણામ કમરની ફેવરમાં આવ્યું એટલે તમારે પછી ચિંતા કરવાની જરૂર નથી. આ 4 જણા ચિંતા કરવાના છે, એની ઉપર અહીંયા કહેવાનું બેઠા છે એ ચિંતા કરવાના છે અને અમે ચિંતા કરવાના છીએ. આ
ખાતરી સાથે પુનઃ આપ સૌનું અભિવાદન કરું છું. આપ સૌને ઉનાળાનો સમય છે, વહેલામાં વહેલું મતદાન આપણા વિસ્તારમાંથી થાય અને કમળના બટન ઉપર આપણે આ ચારે ચાર ઉમેદવારને મત આપીએ અને વિજયી બનાવી અને જંગી લીડ સાથે કોર્પોરેશનમાં મોકલી અને આપણો અવાજ બુલંદ કરીએ, એ જ અભ્યર્થના સાથે પુનઃ આપ સૌનું અભિવાદન કરી વિરમું છું. ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય ત્યારે આપણે ચારેય આપણા કમળ એ ભારતીય જનતા પાર્ટીના ખાતામાં દઈ અને આ વિસ્તારમાં સલામતી, સુખ શાંતિ અને વિકાસના અને આરોગ્યના સારા કાર્યો કરવાના છે. એ કાર્ય માટે તમારી 26 તારીખે એક દિવસની ફરજ છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને વોટ આપી અને જંગી બહુમતીથી જીતાડો. આપણે સૌ સાથે રહી અને આ વોર્ડનો વિકાસ કરી, એટલી જ આશા સાથે મારી વાત પૂરી કરું છું. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું 95 લાખની ઉઘરાણી મામલે 8 શખ્સો સામે ફરિયાદ અને નગરમાં રાત્રિનો ચૂંટણી માહોલ. જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. હાલારની સૌથી મોટી, સૌથી વિશ્વસનીય ઓશવાળ આયુષ હોસ્પિટલ 11 વર્ષથી લાખો જીવનોને નવી જિંદગી આપતો વિશ્વાસનો સૌથી મજબૂત કિલ્લો. હવે આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત મેળવો લાખો રૂપિયાની અદ્યતન સારવાર સંપૂર્ણપણે ફ્રી. હા, સાચું સાંભળ્યું, સંપૂર્ણપણે ફ્રી. ન્યુરો સર્જરીમાં મગજ, મણકા અને કરોડરજ્જુની જટિલ સર્જરી, યુરો સર્જરીમાં પથરી, પ્રોસ્ટેટ અને કિડનીની સારવાર, જોઈન્ટ રિપ્લેસમેન્ટ દ્વારા ગોઠણ અને થાપાના સાંધા બદલાવવાની અદ્યતન સુવિધા, લેપ્રોસ્કોપિક સર્જરીથી એપેન્ડિક્સ, સારણગાંઠ, હરસમસા ભગંદરનું સફળ નિદાન, ઓર્થોપેડિકમાં હાડકાના ફ્રેક્ચરની સંપૂર્ણ સારવાર, બાળકો માટે અત્યાધુનિક NICU અને PICUની સુરક્ષા અને ગાયનેકમાં નોર્મલ તથા સિઝેરિયન ડિલિવરી સહિત સંપૂર્ણ કાળજી. આ બધું સંપૂર્ણપણે ફ્રી. અહીં માત્ર સારવાર નથી થતી, અહીં મૃત્યુ સામે જીત થાય છે. અહીં નિરાશા સામે આશા જીતે છે. અહીં દરેક દિવસ નવા જીવનનો જન્મ થાય છે. હાલારની જનતાને હવે કોઈ ગેરમાર્ગે દોરી શકતું નથી, કારણ કે વિશ્વાસ શબ્દોથી નહીં, પરિણામોથી બને છે અને આયુષે આ વિશ્વાસ 11 વર્ષથી કમાયો છે. એટલે જ આજે લાખો લોકો એક જ અવાજે કહી રહ્યા છે, આઈ ટ્રસ્ટ આયુષ, યુ ટ્રસ્ટ આયુષ, વી ટ્રસ્ટ આયુષ. ઓશવાળ આયુષ હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 75 730 88 88 4. ઓશવાળ આયુષ હોસ્પિટલ, કારણ કે હાલાર માટે વિશ્વાસનો અંતિમ અને સૌથી શક્તિશાળી નિર્ણય માત્ર એક જ છે. શુભ પ્રસંગ માત્ર એક દિવસ નથી, એ તો જીવનભરની યાદ હોય છે. અને યાદોને શાહી બનાવે એવું એક જ સ્થાન, ન્યૂ લાઈફ રિસોર્ટ. જામનગરમાં જ્યાં શુભ પ્રસંગો ઉજવવા રોયલ પરિવારોનો વિશ્વાસ બની ચૂક્યું છે. શાંતિ, હરિયાળી અને વૈભવનું સુંદર સંયોજન. ન્યૂ લાઈફના AC રેસ્ટોરન્ટમાં પંજાબી, ગુજરાતી, સાઉથ ઇન્ડિયન, ચાઇનીઝ, 100% શુદ્ધ વેજીટેરિયન શાહી સ્વાદનો અનુભવ. લગ્ન હોય, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા એક પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ, દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. 80,000 સ્ક્વેર ફૂટનો વિશાળ ગ્રાન્ડ લોન્સ અને ભવ્ય બેન્ક્વેટ હોલ, વરકન્યાના ખાસ રૂમ સહિત લક્ઝરિયસ રૂમો અને અલગથી પ્રીમિયમ વિલાઓ, વોટર પાર્ક, મિની થિયેટર, ગેમ ઝોન, કિડ્સ પ્લે એરિયા, સ્કૂલોના વિદ્યાર્થીઓ માટે સવારથી સાંજ સુધી સુરક્ષિત અને યાદગાર પિકનિક પોઈન્ટ, વિશાળ પાર્કિંગની સુવિધા, બ્રેકફાસ્ટ હોય, લંચ હોય, ડિનર હોય અથવા જીવનનો સૌથી મોટો પ્રસંગ. શાહી અનુભવ માટે એક જ પસંદગી, ન્યૂ લાઈફ રિસોર્ટ, રાવલસર WHO પ્રોજેક્ટ સાઇટની બાજુમાં, લાખાબાવળ ક્રોસિંગ, જામનગર ખંભાળિયા હાઈવે,
જામનગર. આજે જ બુકિંગ માટે સંપર્ક કરો 97 202 88 888. ન્યૂ લાઈફ રિસોર્ટ, કારણ કે શુભ પ્રસંગો શાહી હોવા જોઈએ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં ભંગારના વ્યવહારને લઈને ગંભીર પ્રકારની ધમકી, મારામારી અને બળજબરીનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે, જેના કારણે કૈલાસનગર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. કૈલાસનગર શેરી નંબર 5માં રહેતા નરેશભાઈ વિરજીભાઈ મેંદપરાએ સિટી સી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેમણે 3 શખ્સ પાસેથી અંદાજે ₹65 લાખ અને અન્ય 2 શખ્સ પાસેથી ₹30 લાખનો ભંગારનો વ્યવહાર કર્યો હતો, જેના બદલામાં તેઓએ ₹10 લાખની ચૂકવણી પણ કરી હતી. તેમ છતાં બાકી રકમની ઉઘરાણીના નામે આ મામલો ઉગ્ર બન્યો હતો. ફરિયાદ મુજબ વિશાલ લગારિયા, ચેતન રાવલિયા, નિલેશ રાવલિયા, જયદીપ લગારિયા, દીવુભા, સાગર સહિત કુલ 8 શખ્સોએ બાકી રહેલા અંદાજે ₹95 લાખની રકમ માટે સતત દબાણ ચાલુ રાખ્યું હતું. આ દરમિયાન આરોપીઓએ નરેશભાઈને મારપીટ કરી બળજબરીથી તેમની પત્નીની સહી કરેલા 22 કોરા ચેક પડાવી લીધા હતા. આટલું જ નહીં, ફરિયાદ અનુસાર આરોપીઓએ નરેશભાઈના સંતાનોને ઉપાડી જવાની ગંભીર ધમકી આપી હતી, જેના કારણે સમગ્ર પરિવાર ભયના માહોલમાં આવી ગયો હતો. વધુમાં સુભાષ રાવલિયા નામના આરોપીએ તેમના ઘરે જઈને લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં પણ તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે. આ સમગ્ર ઘટનાથી ત્રસ્ત નરેશભાઈએ અંતે સિટી સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ દ્વારા 8 આરોપીઓ સામે ગુનો નોંધી તેમની ધરપકડ માટે તજવીજ શરૂ કરવામાં આવી છે. પીઆઈ એનબી ડાભી દ્વારા સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટનાએ જામનગરમાં વ્યાવસાયિક લેવડદેવડના નામે વધી રહેલા દબાણ અને ધમકીના મામલાઓ પર ફરી એકવાર પ્રશ્નચિહ્ન ઊભું કર્યું છે. જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીને ગણતરીના કલાકો બાકી છે. દર વખતની જેમ આ વખતે ચૂંટણીનો માહોલ છેલ્લા દિવસો સુધી જામ્યો નથી. છતાં અમુક વોર્ડની ઓફિસ ખાતે રાત્રિના સમયે કાર્યકર્તાઓ અને ટેકેદારો ભેગા થયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ખાસ કરીને ભાજપના ચૂંટણી કાર્યાલયોમાં ટેકેદારોની સંખ્યા વધુ જોવા મળી રહી છે. દિવસ દરમિયાન ઉમેદવારો લોકસંપર્ક કરે છે, ત્યારબાદ સાંજે 7 વાગ્યાથી રાત્રિના 11 સુધી નાની મોટી મિટિંગો અને સંમેલનો, સભા સહિતના કાર્યક્રમો થઈ રહ્યા છે. રાત્રિના 11 વાગ્યાની આસપાસ વોર્ડના 4 ઉમેદવારો ચૂંટણી કાર્યાલય ઉપર આવી આવતીકાલના કાર્યક્રમોની રૂપરેખા નક્કી કરે છે. ચૂંટણી કાર્યાલય તરફથી ટેકેદારો અને કાર્યકર્તાઓ મોડી રાત્રિ સુધી ચા પાણી નાસ્તાની પણ સારી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. રોજ રાત્રિના અલગ અલગ પ્રકારના નાસ્તાઓ ઉપસ્થિત તમામ લોકોને આગ્રહથી જમાડવામાં આવી રહ્યા છે. ચૂંટણી કાર્યાલયે આવતા લોકો એવા હોય છે કે જેઓને જાહેર જીવનની ચર્ચાઓ વધુ ગમે છે. કયા વોર્ડમાં કોણ હારે છે અને કોણ જીતે છે તેની સતત એકબીજા સાથે ચર્ચાઓ કરતા રહે છે. ચૂંટણી કાર્યાલય ઉપર આવતા તમામ લોકો દરેક રીતે જાગૃત પણ હોય છે, જેને કારણે કયા મીડિયામાં કયા સમાચાર આવ્યા તેની પણ તેઓ નોંધ રાખે છે. પોતે જે ઉમેદવારના ટેકેદાર હોય તે ઉમેદવારને ઇલેક્ટ્રોનિક્સ કે પ્રિન્ટ મીડિયામાં આવેલા સમાચારોની જાણકારી પણ આપે છે. હાલમાં દરેક વોર્ડમાં મતદારોની સ્લીપોનું વિતરણ શરૂ થઈ ચૂક્યું છે. અમુક પેઇડ કાર્યકર્તાઓ મતદારોની ઘરે ઘરે સ્લીપો પહોંચાડી રહ્યા છે. અમુક કાર્યકર્તાઓ મતદારોના મોબાઈલ નંબર મેળવીને વોટ્સએપમાં સ્લીપો મોકલી રહ્યા છે. મતદાનને હવે માત્ર 72 કલાક જ બાકી છે, ત્યારે ઉમેદવારોની દોડધામો વધી ગઈ છે. જે ઉમેદવારો પાસે આ રીતનું સક્ષમ ગ્રુપ ન હોય તેને ટૂંકા સમયમાં લોકસંપર્કથી માંડી વહીવટી કામગીરી કરવી ખૂબ જ મુશ્કેલીભરી બની રહી છે. ખાસ કરીને જાહેર સભા, કાર્યાલય, રેલીની મંજૂરી અને ચૂંટણી ખર્ચની વિગત સહિતની સરકારી પ્રોસેસ માટે ચૂંટણી શાખા સાથે સંકલનમાં રહેવું ફરજિયાત હોય છે. આ તમામ પ્રોસેસ માટે પોલીસની પણ અમુક જગ્યાએ મંજૂરી લેવી ફરજિયાત હોય છે. ચૂંટણી પ્રચારમાંથી સમય કાઢીને આ તમામ વ્યવસ્થાઓ કરવી આજના સમયમાં દરેક ઉમેદવારો માટે અઘરી બની ચૂકી છે. આ ઉપરાંત વોર્ડના જ્ઞાતિ સમીકરણો અને સમાજ શ્રેષ્ઠીઓ, વોર્ડના આગેવાન સાથે બેલેન્સ રાખીને ઉમેદવારોએ મત માટે તમામ લોકોને વિનંતી કરવી પડતી હોય છે. ચૂંટણીમાં ડગલે ને પગલે પૈસાની જરૂર પડે છે. ખાસ કરીને ચૂંટણી સાહિત્યથી માંડી ચા પાણી અને ખાણીપીણીમાં ખૂબ જ પૈસા વપરાય છે. તેમજ ટેકેદારોના 2 વ્હીલ અને 4 વ્હીલમાં પેટ્રોલ અને ડીઝલ સહિતના ખર્ચાઓ પણ ઉમેદવારો ઉઠાવતા હોય છે. તેમજ મતદાન સમયે મતદારોને મતદાન માટે વિનંતી કરવા માટે પણ ઘરે ઘરે જઈ શકે તેવા કાર્યકર્તાઓની ફોજ રાખવી ઉમેદવારો માટે ખૂબ જ જરૂરી હોય છે. આ ઉપરાંત મતદાનના દિવસે દરેક બૂથ ઉપર ઉમેદવારની પેનલનો પોલિંગ એજન્ટ રાખવાનો હોય છે. તે વ્યવસ્થા પણ ઉમેદવારોએ કરવાની હોય છે. એક વોર્ડમાં ઓછામાં ઓછા
20 થી 25 બૂથ હોય છે. આ તમામ બૂથમાં પોલિંગ એજન્ટની નિમણૂક કરવાની હોય છે તેમજ મતગણતરીના દિવસે કાઉન્ટિંગ એજન્ટ એટલે કે મતગણતરી માટે બૂથ દીઠ એક કાર્યકર્તાઓને જવાબદારી સોંપવાની હોય છે. આમ ચૂંટણી લડવા માટે મોટી ટીમ હોય તો જ ઉમેદવાર સારી રીતે ચૂંટણી લડી શકે છે. એટલે જ હાલના સમયમાં ચૂંટણી લડવા માંગતા દાવેદારો કોઈપણ પાર્ટીની ટિકિટનો આગ્રહ રાખે છે, કારણ કે જો અપક્ષ ઉમેદવારી કરીએ તો જેટલા કાર્યકર્તાઓને અપક્ષ ઉમેદવાર જવાબદારી આપે તે બધાને પેમેન્ટ આપવાની ફરજ પડે છે. માટે લગભગ ઉમેદવારો પક્ષની ટિકિટ મળી હોય તો જ ચૂંટણી લડવાનો આગ્રહ રાખે છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં પણ અમુક કામ માટે પેઇડ માણસો રાખવા પડે છે. આ બધી પરિસ્થિતિ વચ્ચે ઉમેદવારે ચૂંટણી લડવી પડે છે. ઉમેદવાર ચૂંટણી હારશે કે જીતશે તે નક્કી નથી, પરંતુ મહેનત અને પૈસા ખૂબ જ વાપરવા પડે છે. હવે ફરી લઈશું નાનકડો વિરામ બાદ જોશું શહેરમાં પોલીસની કોમ્બિંગ ડ્રાઈવ અને સાંસદની પત્રકાર પરિષદ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. શું તમને પણ લાગે છે કે જમાનો બહુ આગળ વધી ગયો છે અને ભણતર બહુ મોંઘું થઈ ગયું છે? તો એ વિચાર હવે બદલી નાખો. જામનગરના વાલીઓ, હવે તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય વચ્ચે ફીનું ટેન્શન નહીં આવે, કારણ કે છેલ્લા 37 વર્ષોના અતૂટ વિશ્વાસ સાથે બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ લાવ્યું છે એક ઐતિહાસિક ઓફર. હવે એડમિશન ફી માત્ર ₹1, માસિક ફી ફક્ત માત્ર ₹999 અને સ્કૂલ યુનિફોર્મ તો તદ્દન ફ્રી. પણ ફી ઓછી છે તો શિક્ષણ કેવું હશે? અહીં સસ્તું શિક્ષણ નથી, પણ શ્રેષ્ઠ શિક્ષણ છે, જ્યાં શિસ્ત છે, સંસ્કાર છે અને બાળકને ઘડતરનું શ્રેષ્ઠ વાતાવરણ છે. ગુજરાતી હોય કે ઇંગ્લિશ મીડિયમ, નર્સરીથી ધોરણ 12 સુધી તમારા દીકરા દીકરી માટે આનાથી સારી તક બીજી કોઈ નહીં હોય. તો હવે રાહ કોની જુઓ છો? 2026 માટે એડમિશન ઓપન છે. તમારા બાળકના સપનાને આપો એક નવી ઉડાન. ચેરમેન શ્રી અશોકભાઈ ભટ્ટ, મેનેજિંગ ટ્રસ્ટી શૈલેષભાઈ પટેલ, ડિરેક્ટર ઓફ એજ્યુકેશન ઉષ્મિતાબેન પટેલ અને ટ્રસ્ટી સુનિલભાઈ પટેલ. આપકી ચોઇસ, आपकी पहचान होती है. एडमिशन માટે આજે જ સંપર્ક કરો. બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ, लिम्डा लाइन, जामनगर. ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर. दिल की सुनो, ब्रिलियंट स्कूल ही चुनो. દરેક શહેરને એક એવો પ્રોજેક્ટ મળે છે જે માત્ર ઇમારત નહીં પણ ઓળખ બની જાય છે. સરદાર બિગ ઇન્ડસ્ટ્રીયલ હબ, ખોડલ ગ્રીન્સ, યુનિટી બ્રાસ વર્લ્ડ, આ બધાના સર્જક વિઝનરી ડેવલપર ગાગિયા સન્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ભાવેશભાઈ ગાગિયા એટલે કે બાદશાહભાઈ લઈને આવ્યા છે જામનગર માટે એક નવો અધ્યાય, એક આધુનિક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ G-Commerce. જામનગરના ઇમર્જિંગ કોમર્શિયલ એરિયા ફેઝ 2 અને 3 થી તદ્દન નજીક, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. નવા યુગના વ્યવસાય માટેનું પરફેક્ટ એડ્રેસ. G-Commerce આપે છે અત્યાધુનિક ડિઝાઇનવાળી શોપ્સ, કોર્પોરેટ લેવલની સ્પેશિયલ ઓફિસીસ, 4 હાઈ સ્પીડ એલિવેટર અને પર્સનલ ઓપન ટેરેસ સાથેનો પ્રાઇવેટ સ્પેસ. એક એવી જગ્યા જ્યાં વ્યવસાય પણ ગર્વ અનુભવે. પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ સેરેમનીમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રિયલ એસ્ટેટ ડેવલપર ઓફ ધ ઈયર એવોર્ડથી સન્માનિત ભાવેશભાઈ ગાગિયા સમગ્ર હાલારમાં રિયલ એસ્ટેટની દુનિયામાં વિશ્વાસ, ગુણવત્તા અને વિઝનની જીવંત ઓળખ બની ચૂક્યા છે. કારણ કે પ્રતિષ્ઠા કાગળ પર નહીં, કામમાં લખાય છે. ટાઈમ ઓછો છે, શબ્દો પણ ઓછા છે, કારણ કે આ પ્રોજેક્ટ વિશે બધું કહેવું એ શક્ય નથી. તે જોવો જ પડશે, અનુભવવો જ પડશે. તમારા વ્યવસાયને નવી ઊંચાઈ આપવા તૈયાર રહો. વિઝિટ G-Commerce, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. મોબાઈલ 9898598191. Book your space today. The future belongs to the visionary. A landmark by Gagia Sons Private Limited. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભાવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી.
જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ. તો આપ રાહશીની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ near income tax office beside Tri Mandir, Lalwadi main road, Jamnagar. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાના હેતુસર પોલીસ દ્વારા એક સ્પેશિયલ કોમ્બિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. દરડ અને મસીતિયા જેવા સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસે સઘન ચેકિંગ અને કાર્યવાહી કરીને અસામાજિક તત્વો સામે કડક સંદેશ આપ્યો છે. રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર ઓપરેશનને અસરકારક રીતે અમલમાં મુકાયું હતું. LCB, SOG અને પંચકોશી B ડિવિઝન પોલીસની ટીમોએ સંકલિત રીતે મેદાનમાં ઉતરીને વિસ્તારવાર કોમ્બિંગ હાથ ધર્યું હતું. આ ડ્રાઈવ દરમિયાન મોટર વાહન અધિનિયમ હેઠળ 10 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા, જ્યારે 18 નોન કોગ્નિઝેબલ કેસ નોંધાયા હતા. દારૂબંધીના ભંગ બદલ 2 કેસ નોંધાયા હતા અને 10 જેટલી નીલ રેડ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નાકાબંધી કરવામાં આવી હતી. પોલીસે 15 શંકાસ્પદ બુટલેગરોના રહેઠાણોની ચકાસણી કરી, સાથે 5 ટપોરીઓની પૂછપરછ, 3 હિસ્ટ્રી સીટરોની ચકાસણી અને 4 મૂવમેન્ટ કંટ્રોલ રજિસ્ટરનું નિરીક્ષણ કરીને ગુનાહિત તત્વો પર કડક નજર રાખી હતી. આ સમગ્ર ઓપરેશન માત્ર એક કાર્યવાહી નહીં, પરંતુ ચૂંટણી પહેલા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસની સખત તૈયારીનો સ્પષ્ટ સંદેશ છે. જામનગર જિલ્લા પોલીસે સ્પષ્ટ કર્યું છે કે આવી કોમ્બિંગ ડ્રાઈવ આગળ પણ ચાલુ રહેશે અને શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ ચૂંટણી માટે દરેક જરૂરી પગલાં લેવામાં આવશે. જામનગર દેવભૂમિ દ્વારકાના સાંસદ પૂનમબેન માડમે નારી શક્તિ વંદન અધિનિયમ મુદ્દે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને વિપક્ષ પર તીખા પ્રહારો કર્યા હતા. સાંસદ પૂનમબેન માડમે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષોની સંકુચિત અને નકારાત્મક માનસિકતાને કારણે જ મહિલાઓને સમાન રાજકીય હક આપતું આ ઐતિહાસિક બિલ દાયકાઓ સુધી અટવાયું રહ્યું. તેમણે આક્ષેપ કર્યો કે આ વિલંબના કારણે દેશના સર્વાંગી વિકાસમાં મોટો અવરોધ ઊભો થયો અને દેશની અડધી વસ્તી એટલે કે 70 કરોડથી વધુ મહિલાઓ તેમના હકથી વંચિત રહી છે. સાંસદે ભારપૂર્વક જણાવ્યું કે મહિલા સશક્તિકરણ માત્ર રાજકીય સૂત્ર નથી, પરંતુ રાષ્ટ્ર નિર્માણ માટેની અનિવાર્ય શરત છે. કોંગ્રેસ અને તેના સહયોગી પક્ષો લાંબા સમય સુધી સત્તામાં રહ્યા છતાં તેમની ઈચ્છા શક્તિના અભાવે આ બિલને લટકાવી રાખવામાં આવ્યું, જે તેમની નીતિ અને નિયત પર સવાલ ઊભા કરે છે. બિલના અમલીકરણ અંગે ઉઠતા પ્રશ્નોને લઈને પૂનમબેન માડમે મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી હતી. તેમણે જણાવ્યું કે જો 2029 સુધીમાં 33% મહિલા અનામતને જમીન પર ઉતારવું હોય તો તેની પ્રક્રિયા આજથી જ શરૂ કરવી જરૂરી છે. 2011ની વસ્તી ગણતરીના આધારે સીમાંકન કરીને મહિલાઓને તેમનો હક આપવાનો આ યોગ્ય સમય છે. તેમણે વધુમાં જણાવ્યું કે આ પ્રક્રિયાથી દક્ષિણના રાજ્યોની બેઠકોમાં કોઈ ઘટાડો નહીં થાય, પરંતુ રાજકીય પક્ષો માટે નવા વિકલ્પો ઊભા થશે. નવા સેન્સસની રાહ જોવાને બદલે તાત્કાલિક કાર્યવાહી કરવી એ સરકારની મક્કમતા દર્શાવે છે. સાંસદે ઉમેર્યું કે લોકસભામાં વિપક્ષે જે શંકાઓ વ્યક્ત કરી હતી તેનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે તાર્કિક અને દ્રઢ જવાબ આપ્યો છે. આ બિલ કોઈ એક પક્ષ માટે નહીં, પરંતુ સમગ્ર રાષ્ટ્રની મહિલાઓના સશક્તિકરણ માટે છે, એમ પૂનમબેન માડમે દ્રઢતાપૂર્વક જણાવ્યું હતું. આ તકે પ્રેસ કોન્ફરન્સમાં સાંસદ પૂનમબેન માડમે મીડિયાને 33% મહિલા અનામત બિલ અંગે આપેલી વિગતોના આ રહ્યા મુખ્યાંશ. સમગ્ર ભારત દેશના બહેનો જે દિવસની રાહ જોતા હતા કે એમનો અધિકાર એમને 33% આરક્ષણના માધ્યમથી વિધાનસભા લોકસભામાં પ્રાપ્ત થશે, એમનો અવાજ વધુ બુલંદ થશે, મજબૂત થશે, એ દિવસ 17 એપ્રિલ ની બધા જ આખા દેશના માતાઓ બહેનો રાહ જોતા હતા કે કદાચ 40 વર્ષે
આજે એ બિલ પારિત થશે લોકસભામાં અને અમને બધા જ બહેનોને અને ખાસ કરીને સામાન્ય પરિવાર ગ્રામીણ ક્ષેત્રમાંથી આવતા બહેનોને એ અધિકાર પ્રાપ્ત થશે જ્યારે એમનું પ્રતિનિધિત્વ પણ વિધાનસભા અને લોકસભામાં વધશે. પણ આપણે સૌએ જે રીતે આખા લાઈવ પ્રસારણ સાંસદ ટીવીના માધ્યમથી આખા દેશે જે રીતે એ બિલને કોંગ્રેસ પાર્ટી અને ઇન્ડી ગઠબંધને પુરજોશ વિરોધ કરી અને પારિત ન થવા દીધું, જે મહિલા આરક્ષણને એની સાથે ડિલિમિટેશન અને સેન્સસ 2011નું લઈ અને એની અમલીકરણનું બિલ હતું, એનો વિરોધ ઇન્ડી ગઠબંધને કોંગ્રેસ પાર્ટીએ કરી અને આ બિલ લોકસભામાં પારિત થતું રોક્યું. અને એનડીએ પાસે આટલું સંખ્યાબળ ના હોવાથી મોદી સાહેબના નેતૃત્વમાં બહેનોના અધિકાર આપવામાં કોંગ્રેસ પાર્ટીના વિરોધને લીધે સરકાર ક્યાંક એ શક્ય ના કરી શકી. આપણે સૌ જાણીએ છીએ કે આ દેશના 70 કરોડથી વધારે માતાઓ બહેનો આ દિવસની રાહ જોતા હતા. મહિલાઓના અધિકારોની દ્રષ્ટિથી આપણે એવું કહી શકીએ કે 17 એપ્રિલ 2026 ભારત દેશ માટે એક કાળો દિવસ. મહિલા અધિકારોની દ્રષ્ટિથી કાયદેસર જે રીતે કોંગ્રેસ પાર્ટી એને પારિત થવાથી તો રોક્યું, પણ રોક્યા પછી જે રીતે મેજ થપથપાવી અને આખા ઇન્ડી ગઠબંધને એનો આમ ઉત્સવ જે મનાવ્યો એ બિલ રોકવાનું, મને લાગે છે કે આપણા માટે એક ખૂબ જ દુઃખદ દિવસ કહેવાય. પાછલા 60 વર્ષમાં આપણે જોયું છે કે કોંગ્રેસ પાર્ટી જ્યાં સુધી સત્તામાં હતી મહિલાઓ માટે એવી કોઈ યોજનાઓ, મહિલા સશક્તિકરણનું એવું કોઈ કાર્ય એમના દ્વારા કરવામાં નહોતું આવ્યું. માત્ર એક વોટ બેંકની રાજનીતિ, જ્ઞાતિગત રાજનીતિ, તૃષ્ટિકરણની રાજનીતિ, આ પ્રકારની રાજનીતિ કરી અને માત્ર વોટ લેવાનું કામ આજ સુધી કોંગ્રેસ પાર્ટીએ કર્યું છે. અને આ એક બહુ મોટો બદલાવ કરવા આખું રાષ્ટ્ર જઈ રહ્યું હતું ત્યારે બહેનોને આ અધિકારથી વંચિત રાખવાનું કામ જે વિપક્ષે કર્યું છે. મને ખાતરી છે કે બહેનો, આ દેશની માતાઓ, બહેનો, દીકરીઓ કોઈ દિવસ કોંગ્રેસ પાર્ટી અને વિપક્ષને આના માટે માફ નહીં કરે અને એનો મુંહતોડ જવાબ એ લોકોને કારમી હારના માધ્યમથી ચૂંટણીઓમાં તો આપશે જ, પણ અત્યારે પણ કોંગ્રેસના નેતાઓ જ્યાં જ્યાં જશે ત્યાં બહેનો આ બિલનો વિરોધ કરવાનું કારણ એમની પાસેથી ચોક્કસ પૂછશે. એમના અધિકારોથી એમને વંચિત રાખવાનું કારણ પણ આ બહેનો એમને ચોક્કસ પૂછશે. અને આવતા દિવસોમાં મોદી સાહેબના નેતૃત્વમાં આજ આપણી માતાઓ બહેનો 33% આરક્ષણ એમને પ્રાપ્ત થાય વિધાનસભા લોકસભામાં, એ પ્રકારની વ્યવસ્થાઓ આપણી બહેનો જ ચોક્કસ ઊભી કરશે એ વાતની પણ મને ખાતરી છે. મહીસાગર જિલ્લામાં ખાનગી ફાઇનાન્સ કંપની દ્વારા એક કોલેજને સીલ મરાતા વિદ્યાર્થીઓના ભવિષ્ય પર ગંભીર સંકટ ઊભું થયું છે. કોલેજ અચાનક બંધ થતા વિદ્યાર્થીઓમાં ભારે ગભરાટ અને રોષ જોવા મળ્યો છે. આ મુદ્દે જામનગરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ન્યાયની માંગ સાથે વિદ્યાર્થીઓ જામનગર સ્થિત આયુર્વેદ યુનિવર્સિટી ખાતે વાઇસ ચાન્સેલરને રજૂઆત કરવા પહોંચ્યા હતા, પરંતુ તેઓ ગેરહાજર હોવાને કારણે વિદ્યાર્થીઓમાં નિરાશા ફેલાઈ હતી. આ બાદ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રારને લેખિત રજૂઆત કરી અને તાત્કાલિક યોગ્ય નિરાકરણ લાવવા માંગણી કરી હતી. જો વહેલી તકે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવી છે. જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ ન્યુરો સર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ. યાદોને શાહી બનાવે એવું જામનગરમાં એક જ સ્થાન, ન્યૂ લાઈફ રિસોર્ટ. લગ્ન, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ, દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. साइंस सम्राट और कॉमर्स किंग, ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर. ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर. જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ. જી કોમર્સ, નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHK નો ભવ્ય પ્રોજેક્ટ. ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. વિકાસશીલ દેશોમાં ગરીબી દૂર કરવા માટે સૌથી મોટો ઉપાય નોકરીઓનું સર્જન ગણાવતા
વર્લ્ડ બેંકના પ્રેસિડેન્ટ અજય બંગા. ભારે વિવાદો અને ભ્રષ્ટાચારના ગંભીર આરોપો વચ્ચે રાજીનામું આપતા નેપાળના ગૃહમંત્રી સુધન ગુરુંગ 26 દિવસ પહેલા જ ગૃહમંત્રીનું પદ સંભાળ્યું હતું. વોર્ડ નંબર 1માં ભાજપની પેનલનો વિજય નિશ્ચિત હોવાનો જાહેર સભામાં લલકાર કરતા રાજ્યમંત્રી રીવાબા જાડેજા. 95 લાખની ઉઘરાણી બાબતે 8 શખ્સો સામે સિટી સી ડિવિઝનમાં ગુનો નોંધાતા ચકચાર. જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીનો માહોલ ખૂબ જ નરમ. બીજી બાજુ રાત્રિના સમયે ચૂંટણી કાર્યાલયો પર ખાણીપીણીની મહેફિલો પૂરજોશમાં. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.